बर मोहम्मद व आले मोहम्मद सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मोहम्मद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व बारिइल खलाइक़ि अजमईन व बाइसिल अंबियाइ वल मुरसलीन सुम्मा अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन हबीब इलाहिल आलमीन अबिल कासिमिल मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि मुहम्मद व आले व अला आलिहि तय्यबीन ताहिरीन अल मासूमीन अल मज़लूमीन ला सियमा बक़ियतुल्लाहि फिल अर्दीन अम्मा बाद क़ाल अल इमाम अस्सादिक़ अलैहिस्सलाम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद अल आलिमु बिज़मानिही ला तहजुमु अलैहिल नवाबिस। मारा वडीलो, मारा भाईओ ने बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આજનો જે આપણો વિષય છે જેના ઉપર આપણે ચર્ચા કરશું એનું ટાઇટલ છે સોશિયલ મીડિયા ઓર સોશિયલ ડિઝાસ્ટર। તો આપણે એક હદીસથી શરૂ કરે છે આપણી ચર્ચાને। આ હદીસ છે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ अलैहिस्सलामથી। અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले। કે આ હદીસમાં ઇમામ ફરમાવે છે કે અલ આલિમુ બિઝમાનિહી, જે આપણા જમાનાના બારામાં ઇલ્મ રાખે છે, નોલેજ રાખે છે, લા તહજુમુ અલૈહિલ નવાબિસ, કોઈ ફેરે કન્ફ્યુઝ ના થાય। આપણે જાણીએ છીએ કે જે જમાનામાં આપણે જીવી રહ્યા છે, વી આર લિવિંગ ઇન ધીસ લાઈફ, આ બહુ ફાસ્ટ ચેન્જનું જમાનું છે। ઘણા ચીજો છે આપણે જોઈએ છે કે તેજી સાથે બદલાવી જાય છે, પરિવર્તન આવે છે। આપણે જો 2 વર્ષ 3 વર્ષ જે ગુજરી ગયા છે, આપણા પાસે 2 મોટા વોર્સ થાય છે દુનિયામાં। તો એક મોમિનની જિમ્મેદારી છે, રિસ્પોન્સિબિલિટી છે કે એના આંખોને ઓપન રાખે ને જોએ કે શું તબદીલી, શું પરિવર્તન સમાજમાં, સોસાયટીમાં આવે છે। કે અગર ઇન્સાનને ખબર પડી જાય કે આ ચેન્જ છે જે આવવાનું છે, કે ચેન્જ છે જે થઈ ગયું છે, તો આપણે વધારે આપણે પ્રિપેર કરી શકીએ કે કેવી રીતે આ ચેન્જ સાથે આપણે ડીલ કરી શકીએ। તો આજનું એક બહુ મોટું પરિવર્તન આવ્યું આપણા ગ્લોબલ સોસાયટીમાં 2012માં। 2012 વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ યર। પણ આ જે તબદીલી હતી, પરિવર્તન હતી, એ કોઈને ખબર ના પડ્યું કે એનું ઇમ્પેક્ટ શું થશે। બધાને લાગ્યું કે આ એક તબદીલી છે, એક ચેન્જ છે કે જેનું બધાને લાભ મળશે, કે લાભ પણ આપણે મળ્યું છે એને। પણ ઘણા ફેરે એક પરિવર્તન જે સમાજમાં, સોસાયટીમાં, આખું દુનિયામાં આવે, એનું પોઝિટિવ સાઇડ્સ હોય તો એના સાથે સાથે એના નેગેટિવ સાઇડ્સ પણ હોય કે ઇન્સાન એના ઉપર પણ તવજ્જો રાખે। તો 2012માં એક મોટું પરિવર્તન આવ્યું કે આપણું દુનિયામાં એક નવી ચીજ આવી। ટેકનોલોજીના દુનિયામાં એક ન્યૂ થિંગ વોઝ ઇન્ટ્રોડ્યુસ, અને ઓલા નવું ચીજનું નામ હતું સ્માર્ટફોન્સ। એના પહેલા આપણા પાસે આ સ્માર્ટફોન્સ ના હતા, ટચ સ્ક્રીન, એના અંદર બધા ચીજો હોય, એપ્લિકેશન્સ હોય, ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી। એના સાથે સાથે સ્માર્ટફોન્સના આવતા સાથે તમે જો કે સોશિયલ મીડિયાનું રાઇઝ થાય છે। તો આ બે સાથે સાથે આવે છે। 2012-2013માં સ્માર્ટફોન્સ આપણા હાથમાં આવી ગયા। ને તમે વિચાર કરો, 10 ને 12 વર્ષ, 2012, આજે આપણે 2025, 2025માં છે, 13 યર્સ થયા છે। તમે અજબ થશે કે કેટલા માણસો છે કે આજે સ્માર્ટફોન ને સોશિયલ મીડિયા યુઝ કરે છે। તમે ગ્લોબલ સ્કેલ ઉપર જો તો 10 વર્ષનું ટાઈમ બહુ ઓછું છે। તમે જે સમાજમાં પરિવર્તન આવે, ચેન્જ આવે, એને વાર લાગે। ઘણા ફેરે 20 યર્સ, 30 યર્સ, 40 યર્સ, 50 યર્સમાં આસ્તે આસ્તે એક સમાજમાં અને સ્પેશિયલી ગ્લોબલ લેવલમાં એક તબદીલી આવે, પરિવર્તન આવે। પણ તમે જો 10 વર્ષમાં આ સ્માર્ટફોન્સ અને સોશિયલ મીડિયા આપણા જિંદગીનું એક ઇન્ટિગ્રેટેડ પાર્ટ બની ગયું છે। તમે વિચાર કરો, 2012ના પહેલા આ ફોન્સ ના હતા। વધારે તો વધારે તમારા ઘરમાં કમ્પ્યુટર્સ હતા, એના અંદર ઓલું વાયર સાથે ઇન્ટરનેટ આવતું હતું, મોડેમ હતા, એ બધાને યાદ છે।
તો આપણે જોઈએ કે 10 વર્ષમાં આટલું આ દુનિયા બદલી ગયું છે કે આજે કહેવામાં આવે છે કે 2025 માં આપણું જે ગ્લોબલ પોપ્યુલેશન છે ઇઝ અરાઉન્ડ 8 બિલિયન પીપલ, બરાબર? 8 બિલિયન થી આપણે વધારે પહોંચી ગયા છે. એમાંથી કહેવામાં આવે છે કે 6.9 બિલિયન પીપલના હાથમાં આ સ્માર્ટફોન છે. વિચાર કરો, 6.9 બિલિયન. 10 વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે. ને આ 6.9 બિલિયન જે માણસો છે એમાંથી 5.1 બિલિયન એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર્સ છે દુનિયામાં. 10 વર્ષમાં આપણું ચેન્જ જોઈએ છે. પછી કહેવામાં આવે છે કે જે જવાનો છે, યંગ એજ છે, એ દરરોજ 3 to 7 hours સ્માર્ટફોન ને સોશિયલ મીડિયા યુઝ કરે છે, એવરેજ. બીજા કન્ટ્રીઝમાં જુદું છે, અમેરિકામાં વધારે છે, ઈસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓછું છે, પણ ઓછું તો ઓછું તમે જો ઇવન ઇન આફ્રિકા એટલીસ્ટ 3 to 4 hours youth under the age of 25 they are spending on smartphone and social media. તો જ્યારે પણ સમાજમાં પરિવર્તન આવે તો એના પોઝિટિવ ચેન્જીસ હોય. આપણે જાણીએ છીએ કે એના પોઝિટિવ્સ પણ છે કે કમ્યુનિકેશન આસાન થઈ ગયું છે, બિઝનેસીસમાં એનો ફાયદો મળે છે, ઘણા ચીજો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. હવે તમે ગ્રોસરી સ્ટોરમાં જવાનું જરૂર નથી, તમે ફોનમાંથી અહીંયા કેટલા બધા એપ્લિકેશન છે તમારી પાસે, દુકાન ડાયરેક્ટ છે, મને નથી ખબર શું શું છે, તમે બટન્સ પ્રેસ કરો તમારા ઘર ઉપર, જે તમને ખાવાનું ખપતું હોય, ગ્રોસરી ખપતું હોય, બધું ઇઝ બીકમ ઇઝી. તો હા, એનું પોઝિટિવ ચેન્જ છે કે પ્રોડક્ટિવિટી વધારે થઈ ગયું છે, પણ આપણે ધ્યાન રાખીએ કે એના બીજા અસરાત શું થાય છે. તો એના ઘણા નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપણે જોઈએ છે કે આસ્તે આસ્તે શરૂ થાય છે ને એના અંદર વધારે જે સફર કરે છે, જેના ઉપર એનું અસર થાય છે, આ બચાવ છે. ચિલ્ડ્રન આર સફરિંગ અ લોટ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા એન્ડ રાઇઝ ઓફ સ્માર્ટફોન્સ. તો હું એક બે ચીજના બારામાં ચર્ચા કરીશ, એક્ઝામ્પલ આપીશ. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ આ સ્માર્ટફોન ને સોશિયલ મીડિયાને કંટ્રોલ ના કરે ને વધારે યુઝ કરે તો એનું એક અસર જે થાય છે કે આપણે જોઈએ છે, હું પોતે મદ્રેસામાં છું તો હું કહું છું, આ રેકોર્ડ ઉપર રેકોર્ડ થાય છે, હું કહું છું કે આપણે બચાવમાં આ ચીજ ડાયરેક્ટલી જોઈએ છે કે એક અસર છે કે અટેન્શન સ્પેન જે છે બહુ ઓછું થઈ ગયું છે. ને અગર આ અટેન્શન સ્પેન બહુ ઓછું થઈ જાય તો પછી એક મેન્ટલ હેલ્થ કન્ડિશનમાં ચેન્જ થઈ જાય, એનું નામ હોય ADHD, અટેન્શન ડિફિસિટ. તો તમને આંકડા આપું, આપણે અજબ થાય કે એવરેજ અટેન્શન સ્પેન દુનિયામાં હવે થઈ ગયું છે 8.25 સેકન્ડ્સ. એટલે કોઈ માણસને તમે બેસાડો તો 8 સેકન્ડ તમારા સાથે કોન્સન્ટ્રેટ કરી શકે, પછી એનું મગજ ક્યાં ના ક્યાં ફરી જશે. 8 સેકન્ડ, 8.25 સેકન્ડ. પછી કે છે કે એવરેજ મોબાઈલ ટાઈમ કે જેના પહેલા એ બીજા પેજ ઉપર સ્ક્રોલ કરે એ છે 1.7 સેકન્ડ. એટલે જે બચ્ચાઓ ફોન ઉપર કઈ જોઈ છે, તમે આ વિચાર ના કરો કે એ કઈ વાંચે છે, એના અંદર ટાઈમ છે કે એ ઓલું રીલ આખું જોશે, ના, 1.7 સેકન્ડ. કહેવામાં આવે છે, ઘણા બધા અહીંયા આંકડા છે, કહેવામાં આવે છે કે જે જેન ઝી છે, એટલે 2000 ના પછી જેનું જન્મ થયું છે, બચ્ચાઓ જેનું બર્થ ડેટ 2000 ને એના છે, એટલે મેક્સિમમ જે 25 સાલના છોકરાઓ છે એના બારામાં કહેવામાં આવે છે કે એવરી આવર દે સ્વિચ ધેર એપ 12 ટાઈમ્સ. એટલે એક ઘંટામાં એક એપ ઉપર ના રહી શકે, એક ઘંટામાં એવરેજ 12 ડિફરન્ટ એપ્સ, 12 એપ્સ ને ચેન્જ કરે છે. તો 12 ટાઈમ્સ વોટ્સએપમાં છે, ફેસબુકમાં છે, ટિકટોકમાં છે, યુટ્યુબમાં જાય, પછી નોટ્સ એપમાં આવે, કઈ લખી લેશે 2 મિનિટ પછી આ. તો કન્ક્લુઝન આ થાય છે કે અટેન્શન સ્પેન બહુ ઓછું થઈ ગયું છે. તો આ સોશિયલ મીડિયા ને સ્માર્ટફોન્સનું એક અસર છે. બીજું અસર જેના ઉપર ઘણું રિસર્ચ થયું છે એ કે કેમ કે આ સોશિયલ મીડિયા જે વધારે ઇસ્તેમાલ કરશે, યુઝ કરશે, તો એના અંદર આસ્તે આસ્તે ઘણા બધા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ આવી જાય છે. અજબ ચીજ છે, જે પણ વધારે એના ઇસ્તેમાલ કરે એના અંદર. તો એક કિતાબ લખી ગઈ 2 વર્ષ પહેલા 2023માં, એક અમેરિકન રાઇટર છે, એનું નામ છે જોનાથન હેઇડ. એ પોતે સાયકોલોજીસ્ટ છે, સોશિયલ સાયકોલોજીસ્ટ. એ કિતાબ લખે છે, એનું નામ છે
ધ એન્શિયસ જનરેશન. એટલે એક આખી પેઢી છે જેના અંદર એન્ઝાઇટી ને આ બધા પ્રોબ્લેમ્સ આવી ગયા છે. તો એ બહુ સારું રિસર્ચ કર્યો છે અને કહે છે કે 2012માં એક બડી મોટી તબદીલી ને પરિવર્તન આવ્યું સ્માર્ટફોન્સ ને. આ પરિવર્તનનું અસર બચ્ચાઓ પર આ થયું કે એ લોકો 2012ના પહેલા વધારે લોકોનું જે બચપન હતું, ચાઇલ્ડહુડ હતું, એ પ્લે બેઝડ હતું. બહારે જતા હતા, રમતા હતા, દોસ્તાઓ સાથે ક્યાં બહારે જાય, સ્પોર્ટ્સમાં જાય, એકબીજા સાથે ઘરે એક નાઇટ આઉટ કરે કે કઈ એક્ટિવિટી કરે, સાથે બેસીને ઘણા એક્ટિવિટીઝ કરતા હતા. કેમ કે સ્માર્ટફોન ના હતો તો ઘરે બેસીને શું કરશે, દોસ્તાઓ સાથે આપણે બહારે જાય, સ્પોર્ટ્સ રમે કે કઈ બીજા કામ કરે. તો એ કહે છે કે 2012 થી આજ સુધી 2023માં કિતાબ લખે છે કે 12 વર્ષમાં પ્લે બેઝડ ચાઇલ્ડહુડ ઓછું થઈ ગયું છે. બચ્ચાઓ બહાર નથી જતા, ઘરે બેસીને ફોન ઉપર છે, કમ્પ્યુટર ગેમ્સમાં છે બીજા. તો એ કહે છે કે 12 વર્ષમાં પ્લે બેઝડ ચાઇલ્ડહુડ હવે ચેન્જ થઈ ગયું છે ડિજિટલ ચાઇલ્ડહુડમાં. કેમ કે જે વાલિदैन છે, લોકોને લાગે છે કે બારે મોકલાવશો બચ્ચાઓને તો ડેન્જરસ છે, એને કાંઈ લાગી જશે, પડી જશે સ્પોર્ટ્સમાં, અને થાય કોઈ ફેરે. આપણા મદ્રસામાં છોકરાઓ છે, હું એને જોયો કાલે, નોર્મલ હતું, નેક્સ્ટ ડે જોયું એના હાથમાં પ્લાસ્ટર છે. કે શું થયું ભાઈ? કે છે કે હું ફૂટબોલ રમતો તો પડી ગયો. તો કે ભાઈ ફૂટબોલ પગ સાથે રમે ત્યારે હાથ કેમ તૂટી ગયો? તો કીધું કે ના, હું હાથ ઉપર પડી ગયો. તો બારે જાય તો લાગી જાય કોઈ ફેરે. તો પેરેન્ટ્સને લાગે કે બારે વધારે નહીં મોકલાવે, અને તો બારે મોકલાવાનું ઓછું થઈ ગયું. અમેરિકાનું રિસર્ચ છે, સ્ટેટિસ્ટિક્સ લઈને આવે છે. ને એના સાથે સાથે પેરેન્ટ્સને લાગ્યું કે ડિજિટલ ચાઇલ્ડહુડ સેફ છે. આપણે ફોન આપી દેશું શું થશે, આપણું મગજ નહીં ખાય. ઘણા પેરેન્ટ્સ છે કે છે કે ફોન આપી દે બચ્ચાઓને, સેફ છે, એના અંદર કાંઈ પ્રોબ્લેમ નથી, ગેમ રમશે, શું કરશે, ને મારું મગજ નહીં ખાય, મને પણ જરા શાંતિ મળશે. આ હોય ને ઘણા ફેરે વાલિदैन આ જેવો વિચાર કરે છે કે મને જરા શાંતિ મળી જાય. પણ એનું અસર શું છે તમે જો, એ પોતે આંકડા આપે છે કે કહે છે કે 2010 થી 2022 આ 12 વર્ષમાં અમેરિકાની વાત છે કે કહે છે કે ડોટર્સમાં, ગર્લ્સમાં એનું અસર વધારે છે. કહે છે કે ડિપ્રેશનના જે રેટ્સ છે એ 12% થી વધી ગયા છે 28%. 10 વર્ષમાં તમે વિચાર કરો. ને આ મિલિયન્સ ને મિલિયન્સ છોકરાઓની, અમેરિકાની પોપ્યુલેશન 300 મિલિયન છે, ઓછી નથી, 300 મિલિયન થી વધારે. કે છે કે 12% થી થઈ ગયા છે 28% 12 વર્ષમાં. અને છોકરાઓમાં, in the boys it's increased from 4% to 11.5%, more than double થઈ ગયું છે. પછી ઘણા બધા આંકડાઓ છે, સેલ્ફ હાર્મ છે, ઇમરજન્સી ઇન્ટરવેન્શન, મેડિકલ, એના ઘણા આંકડાઓ છે. તો આ જે છે એ અસર આપણે જોઈ છે કે સમાજ ઉપર થાય છે, આપણા બચ્ચા ઉપર થાય છે. તો કદાચ આપણા માઇન્ડમાં આ સવાલ આવશે કે કેમ આ થાય છે, હુ ઇઝ ડુઈંગ ઇટ, હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ, કેમ આ થાય છે, એના આટલા બધા નેગેટિવ ઇમ્પેક્ટ છે, કેમ કોઈ રોકાવતો નથી આ કામને, વાય ઇઝ ધેર નો કંટ્રોલ ઇફ ઇટ્સ સો હાર્મફુલ? એનો જવાબ આ છે કે આમ જ ચાલશે, ઇટ્સ નોટ ગોઈંગ ટુ ચેન્જ. એનું કારણ આ છે કે એના આ ચીજમાં ઘણા પૈસા મળે છે, there is money in it. આ જે મોટા કંપનીઝ છે who run these social media platforms, they are making money through the addictive behavior of people using this. આપણે એડિક્ટ થઈ જાય આ ચીજના, સ્માર્ટફોન્સના, સોશિયલ મીડિયાના, સ્પેશિયલી યંગ એજ, ને આ ડેટા જે લોકોને મળે છે એનાથી એ લોકો પૈસા બનાવે છે. ને આ પણ એક જુદું ટોપિક છે, એના ઉપર એક બીજી કિતાબ લખેલી છે, એક રિસર્ચર છે અમેરિકન, એનું નામ છે સોશાના ઝેબોફ, જરા ડિફરન્ટ નામ છે. તો એક 4 વર્ષ પહેલા આ લેડી રિસર્ચર છે, કિતાબ લખે છે, એનું નામ છે સર્વેલન્સ કેપિટલિઝમ. એમ કહેવામાં આવે છે કે આ સોશિયલ મીડિયા અને બીજા જગાઓથી એ લોકો આપણા બારામાં ડેટા કલેક્ટ કરે છે, આપણે શું ખાય છે, શું પીએ છે, ક્યાં જાય છે, એન્ટરટેનમેન્ટ માટે ક્યાં જાય છે, સ્પોર્ટ્સ માટે, બધું ડેટા એ લોકો પાસે છે. ને આ ડેટાને લઈને એ લોકો પાસે બહુ સોફિસ્ટિકેટેડ અલ્ગોરિધમ્સ છે, જેના અંદર હમણાં એઆઈ પણ યુઝ થાય છે. એ પ્રેડિક્ટ કરે છે કે નેક્સ્ટ તમે શું બાય કરવા જશો, શું તમે લેવા મળશે. ને આ ડેટાને અને આ એડવર્ટાઇઝિંગ ઇન્ફોર્મેશન એ લોકો વેચે છે કંપનીઝ.
હવે જો એના અંદર ઘણો પૈસા છે. હું તમને કહું છું. ફોર એક્ઝામ્પલ, આ જે સોશિયલ મીડિયા છે એના અંદર બે કંપનીઝ છે જે સૌથી મોટા છે. એક છે ગૂગલ, જે યુટ્યુબ ને બધું ચલાવે છે, અને એક છે મેટા, ફેસબુક. તો તમને અજબ થશે, મને પોતાને અજબ થયું જ્યારે વાંચતો હતો, કે છે કે 2024માં ગૂગલનું નેટ ઇન્કમ, એટલે રેવન્યુ નહીં, ઇન્કમ, એને જે પ્રોફિટ મળે છે, $100 બિલિયન પૈસા કમાવે છે. $100 બિલિયન. ને આખું આ ડેટાથી આવે છે. ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ, યુટ્યુબ અલ્ગોરિધમ, તમને સજેશન્સ આવે ને આ બધાથી. અને મેટા એનાથી વધારે છે. કહેવામાં આવે છે કે the annual gross profit for 2024 for Meta was $134 બિલિયન. તો જે ચીજમાં પૈસા હોય એના અંદર આ એ ચીજ ચાલશે. સો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ આઈ થિંક કે ઘણા માણસો ફેસ કરે છે. આપણી જે યંગ જનરેશન છે, આપણે જોઈએ છે કે અટેન્શન સ્પેન ઓછું થઈ ગયું છે, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વધારે થાય છે, એન્ઝાયટી, ડિપ્રેશન, બીજા ચીજો. તો અહીંયા સવાલ છે કે એનું સોલ્યુશન શું છે, આપણે શું કરે? તો એનું એક જ સોલ્યુશન છે, ને આ છે કે ઇન્સાન સ્માર્ટફોન યુઝ ને સોશિયલ મીડિયાનો યુઝ એના ઉપર જરા કંટ્રોલ રાખે, એના ઉપર જરા એને મેનેજ કરે, એના ઉપર ધ્યાન રાખે. તો બે ચીજ તમને કહું છું, ને આ મારી વાત નથી, આ રિસર્ચર્સ કહે છે. તો એ કોલંબિયા યુનિવર્સિટીમાં મેન્ટલ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એ લોકોનું રિસર્ચ છે. ને આ લોકો પણ સેમ કહે છે કે કેમ કે સોશિયલ મીડિયા, સ્માર્ટફોન્સનું યુઝ વધારે થઈ ગયું છે, તો આપણા પાસે ઘણા બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ આવે છે. તો શું કરે? તો એ લોકોનું એક સજેશન આ છે કે establishment of sundown times for smartphone use among teens. એટલે કે છે કે આપણો દિવસ સવારે સ્ટાર્ટ થાય છે તો સૂરજ આવે છે, રાઈટ, સનરાઈઝ. પછી એક ટાઈમ આવે છે 6:15 સનસેટ થઈ જાય. તો એ લોકો કહે છે કે આપણે કાંઈ કરે કે ટીન એજ વાસ્તે જ્યારે સનસેટ થાય તો એ લોકોનું ફોનનું પણ સનસેટ થઈ જાય, સનડાઉન ટાઈમ થઈ જાય. પોતે રેકમેન્ડ કરે છે કોલંબિયા યુનિવર્સિટીનું પ્રોફેશનલ જે મેડિકલ ડિપાર્ટમેન્ટ, કે આપણે કાંઈ કરે કે ઘરમાં કે મગરિબના પછી સ્માર્ટફોન્સ નોટ અલાઉડ. મને ખબર છે આ બહુ ડિફિકલ્ટ કામ છે. હવે આપણું જિંદગીમાં આટલું ઇન્ટિગ્રેટ થઈ ગયું છે કે એને આ તબદીલી લાવવાનું આસાન, પણ લોકો રેકમેન્ડ કરે છે કે કેમ કે છે કે અગર મગરિબના ટાઈમે આપણે સોશિયલ મીડિયા યુઝ ને સ્માર્ટફોન ફૂઝને રિસ્ટ્રિક્ટ કરશું તો ઘણા બધા જે પ્રોબ્લેમ છે નથી આવે. સ્લીપ ડિસ્રપ્શન, ઇન્ક્રીઝિંગ એન્ઝાયટી, ડિપ્રેશન, આ કહે છે કે કેમ કે રાત સુધી બચ્ચાઓ યુઝ કરે છે. એક બચ્ચાઓના અંદર એક સેઇંગ પણ છે કે લાસ્ટ થિંગ એટ નાઇટ, ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ. એટલે લાસ્ટ થિંગ જે ટચ કરે છે સુવાના પહેલા ફોન છે, ને ફર્સ્ટ થિંગ જે સવારમાં સૌથી પહેલા ટચ કરે છે આ પણ ફોન જ છે. લાસ્ટ થિંગ એટ નાઇટ, ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ. તો આ એક રેકમેન્ડેશન છે જે પ્રોફેશનલ્સ આપે છે કે આપણા પાસે હોવી જોઈએ. ઓકે, મગરિબ નહીં થઈ જાય, આપણે કે ફોર એક્ઝામ્પલ 9 PM to 7 AM મારું સ્માર્ટફોનનો ટાઈમ નથી, હું મૂકી દઈશ, ને એનાથી પછી એટલે જિંદગીમાં કદાચ તબદીલી આવે. બીજું રેકમેન્ડેશન કે જે હું બુકનું જિક્ર કર્યો, એન્ક્શિયસ જનરેશન, એનું રાઇટર છે એ આપણું કિતાબના એન્ડમાં રેકમેન્ડેશન્સ આપે છે કે મારા રિસર્ચ પ્રમાણે તમને અગર બચવું હોય એના નેગેટિવ ઇમ્પેક્ટથી બચાવમાં તો આ કામ તમે કરો. કે છે કે 13 વર્ષ સુધી સ્માર્ટફોન તમે નહીં દો. હું નથી કહેતો, મૌલાના શેખ હું નથી કહેતો, તમને દેવાય. એ પોતે રિસર્ચર છે, સાયકોલોજીસ્ટ છે, એ પોતે કહે છે કે 13 વર્ષ સુધી પ્લીઝ પેરેન્ટ્સ તમે હાથમાં નહીં દો સ્માર્ટફોન્સ, ને 16 વર્ષ સુધી તમે એ લોકોને રજા નહીં આપો કે સોશિયલ મીડિયા અકાઉન્ટ ઓપન પણ કરે. 16 વર્ષ સુધી કહ્યું કે સોશિયલ મીડિયા તને રજા નથી કે તું ફેસબુક કે બીજા જગાઓમાં તારું અકાઉન્ટ ઓપન કરી શકે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. મને ખબર છે કે ઘણાઓને આ કહેશે કે ધીસ ઇઝ બેકવર્ડ, તમે પાછળ જાઓ છો, બચ્ચાઓને ટેકનોલોજીની, હું જાણું છું કે ટેકનોલોજી ઇઝ વેરી યુઝફુલ. હું નથી કહેતો કે આપણે બચ્ચાઓને ટેકનોલોજી ના આવવું જોઈએ, ના, દે શુડ લર્ન, દે શુડ યુઝ, ઇટ્સ વેરી પ્રોડક્ટિવ, પણ જરા ધ્યાન રાખીને આપણે ટેકનોલોજીને યુઝ કરે. ને તમે કદાચ અજબ થશે કે 2025 ગવર્મેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયામાં
ડિસેમ્બર 10, 2024, એક વર્ષ પહેલા ઓલમોસ્ટ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ, જો ઓસ્ટ્રેલિયા ઇઝ અ વેસ્ટર્ન કન્ટ્રી, વેરી એડવાન્સ, એ લોકો પાસે બધું ટેકનોલોજી છે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ came and it banned use of social media under 16. એટલે અગર આજ કોઈ ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય ને એનું ઉંમર 16 વર્ષથી ઓછું હોય અને એ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઓપન કરે, આ ક્રાઇમ છે ઓસ્ટ્રેલિયામાં. ને આ ક્રાઇમનું પેનલ્ટી કોણ આપશે? આ કંપનીઝ આપશે. એટલે બધા કંપનીઝ જે ઓસ્ટ્રેલિયામાં ઓપરેટ કરે છે, આ મોટા કંપનીઝ, ફેસબુક, મેટા, ટિકટોક, બધા જે ગૂગલ, યુટ્યુબ, એના ઉપર કમ્પલસરી છે બાય લો કે અગર એ લોકોને ખબર પડે કે આનું એજ 16 થી વધારે છે, ઇમિડિયેટલી દે હેવ ટુ ડિલીટ ધેર અકાઉન્ટ. ને અગર એ લોકો કમ્પ્લાય ના કરે તો 49 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર્સનું પેનલ્ટી એ લોકોને થાય છે. 49 ઓસ્ટ્રેલિયન મિલિયન ડોલર્સનું પેનલ્ટી કદાચ આ કંપનીઝને થાય છે. તો મકસદ આ હતું કે આ જે દુનિયામાં તબદીલી આવે છે, પરિવર્તન આવે છે, આપણે ધ્યાન રાખીએ કે વોટ આર ધ ડિફરન્ટ ચેન્જીસ ધેટ આર કમિંગ ગ્લોબલી. આપણે જોઈએ કે આપણા કમ્યુનિટીમાં, આપણા બચ્ચાઓમાં, આપણા અતરાફમાં એનું શું અસર થાય છે. કે ઇન્શાલ્લાહ જે પ્રમાણે હું કીધું કે ઇમામ સાદિક અલૈહિસ સલામની હદીસ છે કે દરૂદ પઢ મોહમ્મદ, કે અગર કોઈ માણસને આપણા જમાનાનું ઇલ્મ મળી જાય, અલ આલિમુ બિ ઝમાનિહી, તો એને ખબર પડી જશે કે સહી રાસ્તો શું છે ને ગલત રાસ્તો શું છે, ને આપણે વધારે કન્ફ્યુઝ નહીં થાય, આપણે હક ને સીધો રાસ્તો ઇન્શાલ્લાહ મળી જશે. ખુદાવંદી મુતાલની બારગાહમાં આપણે દુઆ કરે છે કે ખુદા બધાને નેક તૌફીક આપે ને ઇન્શાલ્લાહ આ જે બધા ચેલેન્જીસ છે એના ઉપર ઇન્શાલ્લાહ ખુદા મોમિનીનને કામયાબી આપે. વ આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તય્યબીન અત-તાહિરીન.